હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ફરાળી પેટીસની રેસિપી શેર કરવા માંગુ છું. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. એકવાર આ રીતથી પેટીસ બનાવ્યા પછી તમે વારે બનાવશો એની મારી ગેરંટી છે. તો રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 1 કિલો બટાકા લઈ લીધા છે, જેને મેં પાણીથી બરાબર વોશ કરી દીધા છે. ત્યાર પછી બટાકાને કુકરની અંદર એડ કરી દઉં છું. હવે બટાકાને બાફતી વખતે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે તે વધારે બફાઈ નહીં જાય, મીન્સ કે તે પાણી પોચા નહીં થઈ જાય, નહીં તો આપણી પેટીસ બરાબર થશે નહીં. તો ત્યાર પછી અહીંયા જ્યાર સુધી આપણા બટાકા બફાય છે ત્યાર સુધી આપણે એક મસાલો કરી લેવાનો છે. તો અહીંયા મિક્સર જારની અંદર લીલા મરચાં અને આદું એડ કર્યા છે, મરી એડ કર્યા છે, 1 કપ જેટલા સિંગદાણા એડ કર્યા છે અને તેને અધકચરા ગ્રાઇન્ડ કરી દેવાના છે. તો આપણા સિંગદાણા અધકચરા ગ્રાઇન્ડ થઈ ગયા છે, તો તેની અંદર કોઈ પણ જાતનું પાણી એડ કરવાનું નથી અને એના વગર જ આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. ત્યાર પછી તેની અંદર કોથમીરના પાન એડ કરું છું, દાખરીની સાથે જ એડ કરવાના છે અને તેને પણ ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તો આ રીતનું આપણું મિક્સચર હોવું જોઈએ. તો એને હું બીજા બાઉલમાં કાઢી લઉં છું. ત્યાર પછી તેની અંદર 1 કપ જેટલો ડ્રાય કોકોનટ જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે તે એડ કર્યો છે, 1/4 કપ સુગર પાવડર એડ કર્યું છે, 1 ચમચી વરિયાળી, 2 ચમચી તલ, 1 ચમચી સિંધવ મીઠું એડ કર્યું છે, 2 ચમચી જેટલી કિસમિસ એડ કરી છે. હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયા પછી તેને અંદર આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. તો અહીંયા 1 લીંબુનો રસ મેં એડ કર્યો છે. તો આનો ટેસ્ટ જે આપણે પેટીસનો જે મસાલો કરીએ છીએ તેનો ટેસ્ટ બહાર પડતો રાખવાનો છે, મીન્સ તીખાશ, મીઠાશ, ખટાશ એ બહાર પડતું રાખવાનું છે, જેથી આપણે પેટીસ ખાતી વખતે તેનો બધો જ ટેસ્ટ બેલેન્સ થઈ જાય અને આપણે ખાવામાં પણ ખૂબ મજા પડી જાય અને ચટપટી બને. તો તમે જોઈ શકો છો કે આપણો જે પેટીસનું ભરવાનો જે મસાલો છે એ રેડી થઈ ગયો છે. જો તમારો પેટીસનો મસાલો તમને વધારે ડ્રાય લાગતો હોય તો તમે અડધું બટાકું બાફેલું તેની અંદર એડ કરી શકો છો. તો ત્યાર પછી આ રીતના આપણે એના નાના બોલ્સ બનાવીને રેડી કરી દેવાના છે. મીડિયમ કરતાં પણ થોડાક નાની સાઇઝના તેના બોલ બનાવવાના છે અને બધા જ બોલ બનાવીને મેં રેડી કરી દીધા છે. તો હવે હમણાં આને આપણે સાઈડ પર મૂકીએ. ત્યાર સુધીમાં અહીંયા આપણા બટાકા બફાઈને રેડી થઈ ગયા હતા, તેને મેં ઠંડા કરી દીધા હતા. તો તેની છાલ ઉતારી લીધી છે અને ઠંડા થઈ ગયા પછી તેને ગ્રેટરની મદદથી તેને ગ્રેટ કરી દીધા છે, જેથી આપણે જે બટાકાની પેટીસ કરશું તેની અંદર કોઈ પણ જાતના લમ્સ નહીં રહેશે. તો મેં બટાકાને બધા જ છીની લીધા છે અને ત્યાર પછી તેની અંદર 1 કપ જેટલો જે આરારોટ આવે છે તે તમે એડ કર્યો છે. જો તમારી પાસે આરારોટ નહીં હોય તો તમે રાજગરાનો રોટ અથવા તો સિંગોડાનો લોટ એડ કરી શકો છો. ત્યાર પછી 1 ચમચી જેટલું મેં સિંધવ મીઠું એડ કર્યું છે અને આ બધાને આપણે હવે બરાબર મિક્સ કરી દેવાનું છે. બધાની એવી કમ્પ્લેન હોય છે કે બટાકા ચીકણા રહી જાય છે, જેથી પેટીસ બરાબર થતી નથી. તો અહીંયા હું તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સોફ્ટ અને ડ્રાય એવો આપણો લોટ, જે બટાકાનો લોટ જે હોય છે એ બનીને રેડી થઈ ગયો છે. હવે 1 ચમચી તેલ એડ કરીને તેને મસળી લીધો છે. તો તમને હું બતાવું છું કે હાથ પર જરીક પણ આપણો બટાકાનો હાંજો જે આપણે બનાવ્યો છે એ ચોંટતો નથી. તો આ રીતે તમે કરજો તો તમારે જે પણ પ્રોબ્લેમ હશે સોલ્વ થઈ જશે. ત્યાર પછી હાથની ઉપર આ રીતે તેલ એપ્લાય કરી દેવાનું છે અને નાના બટાકાના બોલ્સ બનાવી દેવાના છે. તમે જોઈ શકો છો આ રીતના બોલ્સ બનાવી દેવાના છે અને તેનો ચપટો ભાગ કરી દેવાનો છે. ત્યાર પછી આપણે જે પેટીસનો જે મસાલો, પેટીસની અંદર જે મસાલો ભરવાનો જે બોલ્સ બનાવ્યો છે તે અંદર એડ કરી દેવાનો છે અને તેને અંગૂઠાની મદદથી અંદર દબાવતા જવાનું છે અને આ રીતે પેટીસ આપણે ભરી દેવાની છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ ઇઝી રીતે આપણી પેટીસ ભરાઈ ગઈ છે. અને પેટીસ ભરાઈ જાય પછી તેને રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને રાઉન્ડ શેપ આપ્યા પછી આપણી પાસે જે આરારોટ કે રાજગરાનો લોટ કે કોઈ પણ તમારી પાસે ફરાળી લોટ હોય તેની અંદર તેને રગડોળી દેવાનો છે આ રીતે. અને બાકીનો વધારાનો લોટ આપણે આ રીતે કરીને કાઢી નાખવાનો છે. આ તો એક રીત મેં તમને બતાવી છે. હવે તમને બીજી રીત બતાવું છું કે તમે ઇઝીલી બીજી રીતે કઈ રીતે પેટીસ ભરી શકો છો. તો થોડોક નાનો બોલ્સ બનાવવાનો છે બટાકાનો હાંજાનો અને ત્યાર પછી એને આપણે જે મેં આરારોટ લીધો છે તેની અંદર રગડોળી દેવાનો છે.
ત્યાર પછી આપણે જે લીંબુ નીચવવાનું જે મશીન આવે છે તે મશીનની અંદર આપણે નાખી દેવાનો છે અને મશીનને પ્રેસ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇઝીલી તેની અંદર વચ્ચે હોલ થઈ જશે. તેને અંગૂઠા અને આંગળીની વચ્ચે મૂકીને આ રીતે એની અંદર મસાલો મૂકી દેવાનો છે અને અંગૂઠાથી અંદર એને દબાવતા જવાનું છે અને દબાવતા આપણે પેટીસને બંધ કરી દેવાનો છે. બંધ કરતાં ઉપરનો ભાગ જો તમને બટાકાનો હાંજો વધારે લાગતો હોય તો તેને તમે કાઢી શકો છો અથવા તો તેને આ રીતે દબાઈને તેને ચપટો કરી શકો છો અને તેને રાઉન્ડ શેપ આપી દેવાનો છે. અને ત્યાર પછી તેને લોટની અંદર રગદોળી દેવાનો છે. તો ખૂબ જ ઇઝીલી તમને મેં 2 મેથડ બતાવી છે, તો તમે બંને રીતથી તમે પેટીસ ભરી શકો છો. અહીંયા મારી પેટીસ ભરાઈ ગઈ છે, તો આપણે તળવાની નથી. અહીંયા હું એપેપેનની અંદર પેટીસને શેકવાની છું. તો અહીંયા એપેપેનની અંદર બધાની અંદર મેં બરાબર રીતે ઓઇલ એપ્લાય કરી દીધું છે, બરાબર ઓઇલથી તેને ગ્રીસ કરી દીધું છે, તમે જોઈ શકો છો. જો તમારી પાસે અપેપેન નહીં હોય તો તમે આ પેટીસને તળી પણ શકો છો અથવા તો સેલો ફ્રાય પણ કરી શકો છો. તો બધી જ પેટીસ હું જેટલા બી બોલ્સ જે પેટીસના એપેપેનની અંદર આવે છે એ બધા જ બોલ્સ હું આની અંદર એડ કરી દઉં છું. બધા જ બોલ્સ એડ થઈ ગયા પછી આપણે તેની ઉપર ફરીથી તેલ એપ્લાય કરવાનું છે. તો ખૂબ જ ઇઝીલી આપણી પેટીસ શેકાઈને રેડી થશે, ખૂબ જ ક્રિસ્પી થશે એ પણ હું તમને કહું છું. અને એટલું ખાલી ધ્યાન રાખવાનું છે કે આપની પેટીસ કચાશ નહીં રહી જાય, બસ એટલું ધ્યાન રાખવાનું છે. તો 2 મિનિટ હું એને ઢાંકીને કૂક કરીશ. ત્યાર પછી 2 મિનિટ પછી ખોલીને જુઓ છો તો તમે આ રીતે ફેરવતા તેને શેકાવા દેવાની છે. ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. એકવાર તમે આ રીતે જો પેટીસ બનાવશો તો તમે કોઈ પણ દિવસ ફ્રાય કરીને તળીને તમે પેટીસ નહીં બનાવશો. તો ત્યાર પછી ફરીથી હું થોડુંક ઓઇલ એપ્લાય કરું છું અને ફેરવતા આપણે તેને શેકી લેવાની છે. ખૂબ જ સારો એનો કલર આવે છે. હું થોડીક વધારે ક્રિસ્પી કરું છું એટલે તેનો કલર થોડો દાગ હશે, તમે જોઈ શકો છો. તો બધી જ પેટીસ મેં અહીંયા શેકી લીધી છે. એક પેટીસ હું તમને તોડીને બતાવું છું. તો અંદરથી તમે જોઈ શકો છો કે કાચી પણ નથી અને ખૂબ જ ઇઝીલી પણ તૂટે છે અને ખાવામાં પણ ખૂબ જ સોફ્ટ અને બહારથી જે એનું બટાકાનું જે લેયર છે ક્રિસ્પી બનીને રેડી થયું છે. તો આ રીતે એકવાર જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો, ખૂબ જ ખાવાની મજા પડશે. આ પેટીસને તમે દહીં સાથે અથવા તો કોથમીરની ચટણી સાથે તમે સર્વ કરી શકો છો અથવા તો એમનેમ પણ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી એનો કલર પણ છે અને ખાવામાં પણ મજા પડે એવી છે. તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. તમને મારી આજની ફરાળી પેટીસની રેસિપી કેવી લાગી એ મને લાઈક કરીને અને કમેન્ટ કરીને જરૂર કહેજો. અને તમે મારો આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટ કરજો. તમારી કમેન્ટથી ખૂબ જ મોટિવેશન મળે છે, તો કમેન્ટ જરૂરથી કરજો. અને જો તમને મારી રેસિપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ એક નવી રેસિપી સાથે.